ગુજરાતી વાર્તા લખ્યા બારુની વાર્તા। એક હતો વાણિયો, તે હતો ભલો, ભોળો અને સાજા ગાડો। એક નાની એવી આટડી રાખે, તેમાં દાળિયા, મમરા ને રેવડી એવું એવું વેચે અને સાંજ પડે પેટ જોગું રડે। એકવાર રાતે આટડી બંધ કરી તે ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં તેને ચોર મળ્યા। વાણિયો ચોરને કહે, અલ્યા મોડી રાતે ઈ કોણ છે? ચોર કહે, કેમ ભાઈ, અમે તો વેપારી છીએ, ટપારે છે સાનો? વાણિયો કહે, અલ્યા પણ અત્યારે રાત્રે ક્યાં ચાલ્યા? ચોરો કહે, જઈએ છીએ તો માલ ખરીદવા। વાણિયો કહે, રોકડે કે ઉધાર? ચોરો કહે, રોકડે નહીં ને ઉધારે નહીં, પૈસા દીધા વિના। વાણિયો કહે, ત્યારે એ વેપાર બહુ સારો, મને તમારી સાથે લેશો? ચોરો કહે, ચાલને ભાઈ, તનેય તે લાભ તો થશે। વાણિયો કહે, એ તો ઠીક, પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો। ચોરો કહે, લે લખ કાગળમાં, કોઈના ઘરની પસીતે। વાણિયો કહે, લખ્યું, કોઈના ઘરની પસીતે। ચોરો કહે, લખ, હળવે હળવે કાણું પાડવું। વાણિયો કહે, લખ્યું, હળવે હળવે કાણું પાડવું। ચોરો કહે, ધીમે ધીમે ઘરમાં જવું। વાણિયો કહે, લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું। લખ, જે જોઈએ તે ભેગું કરવું। વાણિયો કહે, લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું। ચોરો કહે, ન ધણીને પૂછવું ને ન ધણીને પૈસા દેવા। વાણિયો કહે, લખ્યું, ન ધણીને પૂછવું ને ન ધણીને પૈસા દેવા। ચોરો કહે, લઈને ઘર ભેગા થઈ જવું। વાણિયો કહે, લખ્યું, લઈને ઘર ભેગા થઈ જવું। વાણિયે તો કાગળમાં બધું લખીને કાગળ ખીચામાં નાખ્યો। પછી બધા ચોરી કરવા ચાલ્યા। ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા અને વાણિયો બીજાના ઘરમાં ચોરી કરવા ગયો। પછી વાણિયે બાકસ સળગાવી કાગળિયું વાંચ્યું, તેમાં લખ્યું હતું, કોઈના ઘરની પસીતે, હળવે હળવે કાણું પાડવું, ધીમે ધીમે ઘરમાં જવું, ન ધણીને પૂછવું ને ન ધણીને પૈસા દેવા, લઈને ઘર ભેગા થઈ જવું। વાણિયે તો બરાબર કાગળ પ્રમાણે કર્યું। પહેલાં પછી તે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો। પછી તેણે દીવાસળી સળગાવી દીવો કર્યો। પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો નિરાતે ભરવા લાગ્યો। એમ કરતાં કરતાં એક મોટો તાસ હાથમાંથી પડ્યો ને ખખડાટ થયો। ઘરના બધા માણસો જાગી ઉઠ્યા। બધાએ ચોર ચોર કરી વાણિયાને પકડ્યો ને સૌ તેને મારવા લાગ્યા। વાણિયો તો વિચારમાં પડી ગયો, પણ માર ખાતા ખાતા પોતાના ખિસ્સામાંનું કાગળિયું કાઢ્યું ને જેમ તેમ વાંચી લીધું। પછી તો તે જોશમાં આવી ગયો। બધા તેને મારવા લાગ્યા, પણ વાણિયો તો કૂદતો જાય ને બોલતો જાય, એ ભાઈ લખ્યા બારું, એ ભાઈ લખ્યા બારું। બધા વિચારમાં પડ્યા અને મારતા અટકી જઈ એને કહે, એલ્યા આ શું બોલે છે? વાણિયો કહે, લ્યો આ કાગળિયું, લખ્યું છે એમાં કાંઈ માર ખાવાનું? આ તો તમે લખ્યા બારું કરો છો। પછી સૌ આ વાત સમજી ગયા અને વાણિયાને ઘરમાંથી કાઢી મૂક્યો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।